મહિલાઓ પુરુષોને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરતી હોવાના ગુનાઓ સમયાંતરે પોલીસ સ્ટેશનોમાં નોંધાતા રહે છે। આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં કાંકરેજ તાલુકાના એક શિક્ષક સાથે બનવા પામી હતી, જેમાં એક મહિલા અને 2 યુવક સાગરીતોએ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી 1 લાખ રૂપિયાની માંગ કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક શિક્ષકને યુવતીએ ઘેર બોલાવ્યો હતો। યુવક સાથે ઝપાઝપી કરતો વિડીયો ઉતાર્યો હતો, જે બાદ મહિલાએ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી અને 1 લાખ રૂપિયાની માગણી કરી હતી। જો કે શિક્ષકે હિંમત રાખી સમગ્ર બાબતની જાણ ભાભર પોલીસને કરતા ભાભર પોલીસે એક યુવતી અને 3 યુવકના વિરોધમાં ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર ભાભરમાં હની ટ્રેપની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે।